વડોદરાથી ખબર છે। વડોદરામાં પાસપોર્ટ ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે। પાસપોર્ટ ઓફિસે વડોદરાની મહિલાને મોરબીના પુરુષનો પાસપોર્ટ મોકલી આપ્યો છે। વડોદરાના ભાવિતાબેન પટેલ નામના મહિલાએ પાસપોર્ટ રિન્યુ કરાવવાની અરજી કરી હતી અને જ્યારે તેમના ઘરે પાસપોર્ટ ઓફિસમાંથી આવેલું કવર તેમણે ખોલ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા, કારણ કે કવરમાં તેમના નામનો પાસપોર્ટ હોવાને બદલે મોરબીના વ્યક્તિના નામનો પાસપોર્ટ જોવા મળ્યો। હવે જ્યારે આ મામલાની ફરિયાદ કરવા તેઓ પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા ત્યારે ભૂલની જવાબદારી સ્વીકારવાના બદલે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું અને અમદાવાદ પાસપોર્ટ મોકલવાનો ઉડાવ જવાબ આપવામાં આવ્યો। આખરે રોષે ભરાયેલા ભાવિતાબેન અને તેમના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હું પહેલા ગઈ હતી પાસપોર્ટ ઓફિસમાં અને ત્યાં વડોદરા પાસપોર્ટ ઓફિસમાં ગઈ હતી, પણ ત્યાં મને એવું જવાબ આપવામાં આવે છે કે આ તમે કુરિયર કરી દો અમદાવાદ તો તમારો પાસપોર્ટ તમને મળી જશે। પણ કેવી રીતે? એની માટે અમે કેવી રીતે કુરિયર કરી શકીએ? આ પાસપોર્ટ મારો છે જ નહીં। હવે મારો પાસપોર્ટ લેવા માટે મારે શું કરવાનું? હા, ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પાસપોર્ટ કરાયો હતો ત્યારે તો મારો જ પાસપોર્ટ મને મળ્યો હતો, પણ આ સેકન્ડ ટાઈમ મેં કરાયો છે, રિન્યુઅલ કરાયો છે ત્યારે રિસીવ થયો છે। ત્યારે 15 દિવસ પહેલા મેં અરજી કરી છે તો અને આજે 2-3 કલાક પહેલા મારો પાસપોર્ટ મને ઘરે પોસ્ટ દ્વારા મળ્યો છે મને। તો ઉપર છે નામ, કુરિયર પર છે નામ મારું છે અને અંદર પાસપોર્ટ છે મોરબીના કોઈ ભાઈનો છે, એવું છે।